આણંદ શહેરમાં કલેક્ટર કચેરી ખાતે દલિત આગેવાનોએ મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહા કુમાર વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરી કલેક્ટર કચેરીના ચીટનીસને આવેદનપત્ર આપીને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી હતી। મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહા કુમારી દ્વારા તાજેતરમાં સ્વાગત કાર્યક્રમ દરમિયાન દલિત આદિવાસી સમાજના યુવકનું જાહેરમાં અપમાન કરી યુવક તેમજ વકીલો વિરુદ્ધ નિમ્ન કક્ષાની ટિપ્પણી કરી હતી, જેના વિરોધમાં દલિત સમાજના કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચારો કરી વિરોધ પ્રદર્શન કરી મુખ્યમંત્રીને સંબોધીને લખેલું આવેદનપત્ર આણંદ કલેક્ટરના ચીટનીસને આવેદનપત્ર આપી નેહા કુમારી વિરુદ્ધ ગુનો નોંધી તેઓની ધરપકડ કરીને સસ્પેન્ડ કરી ખાતાકીય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। સામાજિક કાર્યકર ખેરડા ગામનો વતની છું। 23 ઓક્ટોબરના રોજ મહીસાગર જિલ્લા કલેક્ટર નેહા કુમારીએ સ્વાગત કાર્યક્રમમાં દલિત યુવાનને सरकारी कार्यक्रम में चंपल से मार खाने लायक है, हरामी साला आवा शब्दों जाहिर में उच्चारण करी अने समग्र अनुसूचित जाति विरुद्ध अपमानित शब्दों वापर्या छे। ए बाबत में गुनो दाखल थाय संविधान ना कायदा में जोगवाई होय एट्रोसिटी एक्ट हेठळ पगला भराय। ए बाबते 15 દિવસથી જિલ્લા અને તાલુકા મથકે ફરિયાદો અપાય છે, તો પણ કોઈ પ્રકારની કાર્યવાહી થઈ નથી। સંવેદનશીલ સરકાર હોય આ બાબતે ઉચ્ચ પગલાં ભરે અને નેહા કુમારીને એના જે શબ્દો બોલ્યા છે એ બાબતનો દંડ અને ખાતાકીય પગલાં સુનિશ્ચિત કરે એવી અમારી લાગણી અને માગણી છે। સાથે સાથે 6 ડિસેમ્બરના રોજ ખેરડા ખાતે બાબા સાહેબ આંબેડકર પરિનિર્વાણ દિવસે ભીમ ડાયરા ભીમના ભજન કીર્તન ને મારફતે બાબા સાહેબના શિક્ષણ, સંઘર્ષ અને સંગઠનના વિચારો સમાજમાં પ્રસારિત કરવાની એક મુહિમ હોય એમાં સૌ હાજર રહેવા હાર્દિક આમંત્રણ છે। જય સંવિધાન।